નમસ્કાર, KTV ન્યૂઝ ગુજરાતીમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। દિલ્હી વિધાનસભામાં મતગણતરી ચાલી રહી છે અને શરૂઆતી ટ્રેન્ડ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી 40 સીટ ઉપર આગળ છે, જ્યારે આમ આદમી પાર્ટી 28 બેઠક ઉપર આગળ છે। પણ સૌથી મહત્વના સમાચાર છે, કોંગ્રેસ એક પણ બેઠક ઉપર આગળ નથી। આપને જણાવી દઉં કે જો ભારતીય જનતા પાર્ટી દિલ્હીમાં સ્પષ્ટ બહુમતી મેળવે છે તો 27 વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટી ઘર વાપસી કરી શકે છે। 1993 ભારતીય જનતા પાર્ટી સત્તામાં હતી, ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી સત્તામાં નથી। અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના સંયોજક પહેલા પાછળ હતા, ફરી આગળ થયા, અત્યારે 300 મતે પાછળ છે। દિલ્હીના મુખ્યમંત્રી આતિશી માલેના પણ અત્યારે પાછળ ચાલી રહ્યા છે। આપને જણાવી દઉં કે સત્યેન્દ્ર જૈન ગ્રેટર કૈલાસથી સૌરભ ભારદ્વાજ પાછળ ચાલી રહ્યા છે। મનીષ સિસોદિયાએ પોતાની પરંપરાગત સીટ છોડીને બીજી સીટ અપનાવી, ત્યાં મનીષ સિસોદિયા અત્યારે આગળ છે, અવૈધ ઓઝા અત્યારે પાછળ ચાલી રહ્યા છે। શીલા દીક્ષિત દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીના પુત્ર સંદીપ દીક્ષિત પાછળ ચાલી રહ્યા છે। આ બધાની વચ્ચે ઓમર અબ્દુલ્લા જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રીએ ટ્વીટ કર્યું છે અને ટ્વીટમાં તેણે કટાક્ષ કર્યો છે અને તેમણે કહ્યું કે હજી લડો, એકબીજાની સાથે તમે તકરાર કરો। આ નિશાન હતું ઇન્ડિયા ગઠબંધન ઉપર। દિલ્હીમાં કોંગ્રેસ અને આપ અલગ લડ્યા, તેનો ફાયદો કદાચ ભારતીય જનતા પાર્ટીને મળી રહ્યો છે। નરેન્દ્ર મોદી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લહેર અત્યારે કામ કરી રહી છે। આપને જણાવી દઈએ કે જે ટ્રેન્ડ છે, શરૂઆતી ટ્રેન્ડમાં જ ભારતીય જનતા પાર્ટીએ લીડ મેળવી હતી અને ધીમે ધીમે આમ આદમી પાર્ટી ટ્રેન્ડમાં આવી, પણ હજી આમ આદમી પાર્ટી સ્પષ્ટ બહુમતીથી દૂર છે। મતલબ સાફ છે, બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે અને બપોરના જ ખ્યાલ આવશે કે શું ચિત્ર છે। આ બધાની વચ્ચે પ્રિયંકા ગાંધીનું નિવેદન આવ્યું છે। પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મેં પરિણામો હજી સુધી તો જોયા જ નથી। કોંગ્રેસના સૌથી મોટા મહિલા નેતા તેમણે મીડિયાને કહ્યું છે કે મેં પરિણામ હજી જોયા નથી। કોંગ્રેસ ભવન ઉપર સન્નાટો છે, કોંગ્રેસ ભવન ઉપર સુમસામ છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ઉપર ઢોલ નગારા, આતશબાજીની તૈયારીઓ થઈ રહી છે, પણ આમ આદમી પાર્ટી કહી રહી છે કે અમે ફરી એકવાર આવીશું। હજી આ શરૂઆતી વલણ છે, બપોર સુધીમાં અમે ભારતીય જનતા પાર્ટીથી આગળ નીકળીશું। આમ આદમી પાર્ટીએ આ વિશ્વાસ વ્યક્ત કર્યો છે। મનીષ સિસોદિયાએ કહ્યું છે કે સરકાર સત્તાના જોરે દિલ્હીને કબજો કરવા માંગે છે, પણ અમે કબજો કરવા નહીં દઈએ। આપને જણાવી દઈએ કે દિલ્હીમાં જે મતદાન થયું હતું ત્યારબાદ એક્ઝિટ પોલ આવ્યા, એક્ઝિટ પોલના આધારે એવું નક્કી કરવામાં આવ્યું, એટલે એક્ઝિટ પોલના તારણ હતા કે ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે, ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ બહુમતીમાં આવશે, આમ આદમી પાર્ટી પાછળ જશે। આ જ બાબતે ચર્ચા કરવા થોડી જ વારમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રવક્તા અને કોંગ્રેસના પ્રવક્તા અમારી સાથે જોડાશે। હું ફરી એકવાર આપને જણાવી દઉં કે જે ટ્રેન્ડ મળી રહ્યા છે, શરૂઆતી ટ્રેન્ડ જે અત્યારે ચાલી રહી છે ગણતરી, તે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી 40 બેઠક ઉપર આગળ છે, આમ આદમી પાર્ટી 28 બેઠક ઉપર આગળ છે અને કોંગ્રેસ કોઈ પણ બેઠક ઉપર આગળ નથી। આપ વિચારી લો કે જે કોંગ્રેસ 60 વર્ષ જેમણે સત્તા ઉપર શાસન કર્યું, જેમણે દેશ ઉપર એક ચક્રી શાસન જેને કહી શકાય, તે કોંગ્રેસ અત્યારે ક્યાંય નથી। કોંગ્રેસના તમામ ઉમેદવારો પાછળ ચાલી રહ્યા છે। કહેવાય છે કે 50% સીટ ઉપર કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ જાય તેવી શક્યતા છે। આ ચૂંટણીનું વલણ છે। આપને તે પણ બતાવી દો કે જે રીતના સ્થિતિ છે તે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના અનેક દિગ્ગજ નેતાઓ આગળ ચાલી રહ્યા છે। આમ આદમી પાર્ટીના નેતાઓ જંગ લડી રહ્યા છે। મતદાન થયું હતું તે પ્રમાણે અને એક્ઝિટ પોલના તારણ પ્રમાણે અત્યારે એક્ઝિટ પોલના તારણ કદાચ સાચા પડે તેવી શક્યતા છે। મારી સાથે આ મુદ્દે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા ગુજરાતના ધવલભાઈ આચાર્ય અને કોંગ્રેસ ગુજરાતના પ્રવક્તા પ્રણયભાઈ રાવલ જોડાઈ ગયા છે। સૌ પહેલા હું ધવલભાઈ આપની પાસે આવીશ। ધવલભાઈ, કહેવાય છે કે 27 વર્ષ બાદ ભાજપ ફરી એકવાર ઘર વાપસી કરી શકે છે, કેટલો ઉત્સાહ છે? ઢોલ નગારા અને મીઠાઈઓ તો તૈયાર કરી દેવામાં આવી છે દિલ્હી ભાજપ કાર્યાલયે। જી ધવલભાઈ। સરસ ચર્ચાનો વિષય લઈને આવ્યા આજે, અને આજે આ ચર્ચાની શરૂઆત કરતા પહેલા હું પ્રભુ શ્રી રામને યાદ કરવા માંગીશ।
લોકાભિરામમ રણંગ ધીરમ રજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણાકરમ તમ શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે. આપની ચેનલ દ્વારા અને આપના માધ્યમથી અન્ય પેનલિસ્ટો પણ આપણી સાથે જોડાયા છે, અભિનંદનને પાત્ર છે. અને દેશની જનતા અને દિલ્હીની જનતા કઈ દિશા તરફ જઈ રહી છે એ સ્પષ્ટ વલણ દેખાઈ રહ્યા છે. અને જનતા જનાર્દનનો જે સાથ હોય, જનતા જનાર્દનના દિલમાં ઉતરીને જો એનું કામ કરવું હોય, એની ચિંતા કરવી હોય, તો એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જ કરી શકે. પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જે છેવાડાના માનવીની ચિંતા કરવાની, જે અંત્યોદયની વાત કરવાની જે વાત હતી, એ વાતને ચરિતાર્થ કરી રહ્યું છે આ પરિણામ. આ ફરીથી જે 27 વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટી સત્તારૂઢ થઈ રહી છે, તો એ માત્ર ને માત્ર જનતાનો પ્રેમ જીત્યો છે. વિકાસવાદને જનતાએ આવકાર આપ્યો છે, ફરજીવાદને અને ફરજીવાલને નકાર્યો છે. માત્ર ને માત્ર કોંગ્રેસના જે કંઈ પણ ઠાલા વચનો હતા અને ગોટાળા હતા ભૂતકાળમાં, જે શિલાજીના રાજમાં અંધકારમય યુગ હતો, આદરણીય શિલાજી હવે આપણી વચ્ચે રહ્યા નથી, એટલે મારે એમના વિશે કંઈ વધારે બોલાય નહીં. અને એ આદરણીય છે, સન્માનનીય છે, વડીલ હતા. પરંતુ એ કાર્યકાળમાં દેશે અને દુનિયાએ અને ત્યાંની જનતાએ ખૂબ ખરાબ પરિસ્થિતિનો અનુભવ કર્યો હતો. અંધકારમય યુગ હતો, લટકતા વાયરો, છેવાડાના માનવીની ચિંતા ન કરવી, યમુના નદી એ ખૂબ જ પ્રદૂષિત, દિલ્હી પ્રદૂષણના કગાર ઉપર એવી પરિસ્થિતિ આવતી હતી કે બાળકોને સ્કૂલો બંધ કરી દેવી પડતી હતી. અને આ પરિસ્થિતિમાં ક્યાંક ને ક્યાંક એન્ટી ઇન્કમ્બન્સીના કારણે થોડો સમય, તો ખૂબ વધારે લાંબો સમય કહેવાય, 10 વર્ષ 10 વર્ષ જેટલો થઈ ગયા. સમય, એટલે કેજરીવાલજીની જે સરકાર છે એ 10 વર્ષ ચાલી. અને કેજરીવાલજી તો ન કહેવાય પણ ફરજીવાલ કહું છું હું, કારણ કે માત્ર ને માત્ર ઠાલા વચનો જ આપ્યા છે, જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે, ખોટા વચનો આપી, શાળાઓ સ્કૂલો સુદ્રઢ બનાવવાની વાતો કરી, પરંતુ એ શાળા અને સ્કૂલોની બહાર ખુલ્લેઆમ દારૂની બોટલો વેચાય, એના ઠેકાઓ લાગે, 1+1 બોટલ વેચાય, અને એના કૌભાંડમાં, એ દારૂની કૌભાંડમાં જનતા ત્રસ્ત થઈ ગઈ. મહોલ્લા ક્લિનિક માત્ર કાગળ પર રહ્યા. એ મહોલ્લા ક્લિનિકમાં પણ એ જ પ્રકારે શ્વાન ફરતા રહે, ગંદકી અને કાદવ કીચડ અને ગટરો ઉભરાતી હોય, એ પરિસ્થિતિ નેશનલ કેપિટલ રીજનની હોય. અને આ કઈ રીતે દિલ્હીની પ્રજા હવે સહન કરી શકે? ધવલભાઈ અને આપણે કોંગ્રેસના માટે જ આ પ્રવક્તા પણ દિલ્હીની છે. જનતા જે આ જવાબ આપી રહી છે, આપની સામે સ્પષ્ટ છે. અને આ સ્પષ્ટ જવાબ આ ટૂંક જ સમયમાં જેમ જેમ આ પરિણામ સ્પષ્ટ થતા જશે એમ આપ જોતા જશો. ધવલભાઈ, મારી સાથે કોંગ્રેસ ગુજરાતના પ્રવક્તા પ્રણયભાઈ રાવલ છે. પ્રણયભાઈ, સ્વાગત છે આપનું કેટીવી ન્યૂઝમાં. ધન્યવાદ. પ્રણયભાઈ, સવાલ તે જ થાય છે કે આમ આદમી પાર્ટી તો મેદાનમાં છે, કોંગ્રેસ તો ક્યાંય ચિત્રમાં જ નથી. આટલી મોટી ચૂક ક્યાં થઈ ગઈ? દિલ્હી તો કોંગ્રેસનું મુખ્યાલય છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, કેસી વેણુગોપાલ રાવ, સોનિયા ગાંધી સહિતના તમામ દિગ્ગજો અહીંયા છે. કોંગ્રેસ એક સીટ ઉપર આગળ નથી. 60 વર્ષ સત્તામાં શાસન કરનાર કોંગ્રેસ ક્યાં પાછળ પડી રહી છે પ્રણયભાઈ? ભૌમિકભાઈ, અમે લોકો લોકશાહીના પર્વની અંદર એક રાજકીય પક્ષ તરીકે જે રીતે અમારે કામ કરવાનું હોય એ જ રીતે અમે કામ કરી રહ્યા છીએ. આજે પણ અમારો એ આક્ષેપ યથાવત છે. ઈવીએમ ની ગરબડો છે. જે પાર્ટી કોઈ પણ કામની માગણી લોકોની વચ્ચે લઈ જઈ અને એના દ્વારા વોટ માગી શકતી નથી, એના કોઈ કામ નથી, કોઈ કાર્ય પ્રજાલક્ષી કર્યા નથી, અને એને પ્રજા ચૂંટી નાખે છે. કેવી રીતે ચૂંટી શકે છે એ મને સમજમાં આવતું નથી. મારી સમજની બહાર છે આ વાત. અમે લોકો બેરોજગારીનો મુદ્દો, મોંઘવારીનો મુદ્દો, યમુના સફાઈનો મુદ્દો, દિલ્હીની પ્રજાની વચ્ચે જે ગંદકી હતી
એ ગંદકીના મુદ્દા, આ બધા જ મુદ્દા લઈ અને અમે લોકો વચ્ચે ગયા છીએ. લોકોનો પણ સારો પ્રતિભાવ કોંગ્રેસને મળ્યો છે અને છતાં પણ અમે જો ત્યાં ચિત્રમાં ન આવી શકતા હોઈએ તો મને લાગતું નથી કે પ્રજા આટલી બધી સાથે હોય અને છતાં એમને રિઝલ્ટ નથી મળતું. એટલે અમારા પક્ષ તરફથી જે આક્ષેપ ચૂંટણી પંચ ઉપર લગાવવામાં આવ્યો છે એ અમે આજે પણ દોહરાવીએ છીએ કે ઈવીએમમાં ગરબડો કરવાની આ લોકોની પૂરેપૂરી મનસા સફળ થાય છે. પ્રણયભાઈ, દર વખતે સફળ થાય છે. મને સાંભળો, એક જ મિનિટ, નહીં તમને સાંભળું છું. જી જી જી. મહારાષ્ટ્રની અંદરના કોઈ પણ આંકડા એમને હજુ સુધી આપ્યા નથી. હરિયાણાના કોઈ પણ આંકડા એ પાર પાડતા નથી. ચૂંટણી પતી ગયાના 3 દિવસ પછી વોટિંગના આંકડા મળે છે. આટલી બધી અદ્યતન સગવડો, આટલું બધું સોશિયલ મીડિયા, આટલું બધું ઇન્ટરનેટ ચાલતું હોય અને તમને જાણે ટપાલી ચાલતો જઈ અને આંકડા લઈ આવતો હોય અને તમે 48 કલાકે આંકડા રજૂ કરો છો તો આ નાટક નથી તો શું છે? ચૂંટણી પંચ બિલકુલ નિષ્ફળ છે અને ભાજપ સાથે અને નરેન્દ્ર મોદીના એ બિલકુલ જે કહેવાય ને સેવક બની અને રાજીવ કુમાર કામ કરી રહ્યા છે એવો મારો ખુલ્લો આક્ષેપ છે. બીજી વાત, હમણાં જે ધવલભાઈએ કહ્યું 10 વર્ષનું શાસન આપનું રહ્યું છે અને શીલા દીક્ષિતજી તો એમની આગળ હતા, અત્યારે સ્વર્ગીય છે, અમે એમને નમન કરીએ છીએ. શીલા દીક્ષિતની દિલ્હી કહેવાતી હતી. શીલા દીક્ષિત લોકોની વચ્ચે પ્રચારમાં ગયા ત્યારે પણ લોકોએ કહ્યું છે કે અમે શીલા દીક્ષિતની દિલ્હી પાછી લેવા માંગીએ છીએ. એમને ત્યાં ગાડી, મેટ્રો, ઓવરબ્રિજ, અંડરબ્રિજ, સફાઈ કામ, યમુના પણ એ વખતે આવી ગંદી નહોતી. એટલે લોકો અમને તો ચાહે જ છે પણ આ મશીન રહ્યું ને એ મશીન અમને ચાહતું નથી. એ આક્ષેપ અમારો યથાવત છે. એ આંકડાઓ બિલકુલ ખોટા છે, ફરજી છે અને 10 વર્ષ તો આપે ત્યાં સત્તા ભોગવી છે અને ધવલભાઈ કહી રહ્યા છે કે શીલા દીક્ષિતે કોઈ કામ નથી કર્યું. એટલે એ આક્ષેપને અમે બિલકુલ નકારીએ છીએ. ઓકે, હું ધવલભાઈ આપની પાસે આવું તેની પહેલા એક સમાચાર આપી દઉં. દિલ્હીના જે મુખ્યમંત્રી છે આતિશી માલેના, તે 2800 વોટે પાછળ ચાલી રહ્યા છે. મોટો ઉલટફેર જોવા મળ્યો છે. એક જ રાઉન્ડમાં 2800 મતે તેઓ પાછળ છે. હવે ધવલભાઈ, હું આપની પાસે આવવા માંગુ છું. પ્રણયભાઈ તો કીધું કે ભાઈ ઈવીએમની ગરબડી છે કે એમને વિપક્ષ તરીકે એમનો જે જવાબ હતો આપ્યો, પણ ધવલભાઈ મારે આપને પૂછવું છે કે અત્યારે ભારતીય જનતા પાર્ટી ટ્રેન્ડમાં છે, પણ આની પહેલાના 10 વર્ષ ત્યાં બીજેપીએ લડાઈ કરી, પણ એવો કયો મુદ્દો છે જે સ્પર્શ કરી ગયો સૌથી વધારે કે તમે સીધા બહુમતી તરફ આગળ વધી રહ્યા છો? ધવલભાઈ જી ભૌમિકભાઈ, ચૂંટણીના રિઝલ્ટનો દિવસ છે અને ક્રાંતિ આપણે સૌ જોઈ રહ્યા છીએ અને આ ક્રાંતિ જોઈ રહ્યા છીએ ત્યારે આદરણીય રામધારીસિંહ દિનકરને સી રીતે ભૂલી શકાય? તો બે પંક્તિ હું બોલવા માંગીશ. બિલકુલ ધવલભાઈ. वसुधा का नेता कौन हुआ, भूखंड विजेता कौन हुआ, अतुलित यश क्रेता कौन हुआ, नव धर्म प्रणेता कौन हुआ, जिसने न कभी आराम किया, विघ्नों में रहकर नाम किया, जब विघ्न सामने आते हैं सोते हुए हमें जगाते हैं, मन को मरोड़ते हैं पल पल, तन को झंझोड़ते हैं पल पल, सतपथ की ओर लगा कर ही जाते हैं, जगा कर ही जाते हैं, जगा कर ही जाते हैं. आदरणीय श्री रामधारी सिंह દિનકરની આ પંક્તિઓ અમે ચરિતાર્થ કરી બતાવી છે. આદરણીય શ્રી અટલજી કહેતા હતા અને એમણે અધિવેશન વખતે જે તે સમયે ભવિષ્યવાણી કરવાનું સાહસ કર્યું હતું અને એ બોલ્યા હતા કે અંધેરા છટેગા, સૂરજ નિકલેગા, કમલ ખીલેગા. આજે અમે 2 સીટની પાર્ટીમાંથી આજે ત્રીજી વાર કેન્દ્રમાં સફળતાપૂર્વક શાસન કરી રહ્યા છીએ. દેશના કેટલાય રાજ્યોમાં અમે શાસન કરી રહ્યા છીએ અને આજે દેશનું દિલ અને હૃદય કહેવાતું આ દિલ્હી અને એમાં પણ અમે જનતાનું દિલ જીતવા જઈ રહ્યા છીએ. ત્યારે મારે આપને કહેવાનું કે અગાઉના પેનલિસ્ટે જે કહ્યું કે દીક્ષિતજીએ ખૂબ સારા કામ કર્યા, તો એમના જ સુપુત્ર શ્રી સંદીપ દીક્ષિતજી અત્યારે લડી રહ્યા છે. એ સાવ નજીવા વોટ કેમ પ્રાપ્ત કરી રહ્યા છે? અને એવું જ છે કે ઈવીએમ ખોટા છે
તો કોંગ્રેસમાં અત્યારે જે જીતેલા લોકો બિરાજમાન છે એ બધા લોકોને પેનલિસ્ટને મારે જવાબ આપવાનો કે એ લોકો રાજીનામા આપી દે. વાયનાડથી રાહુલજી કેવી રીતે જીતી શકે છે, પ્રિયંકાજી કેવી રીતે જીતી શકે છે? એટલે જ્યાં પણ કોંગ્રેસ જીતે ત્યાં ઈવીએમ જીવતું, જ્યાં કોંગ્રેસ ન જીતે ત્યાં ઈવીએમ કામ નથી કરતું. આ તો બિલકુલ એક ઓલા બાળકો ક્રિકેટ રમતા હોય અને પોતાની ટીમનો અમ્પાયર મૂકતા હોય એ પ્રકારનું ખાલો આક્ષેપ છે. આ બાલિશતા છે. આ બાલિશતા એ આ કોંગ્રેસના મેચ્યોર પ્રવક્તાની છાપ નથી બતાવતું. આ બાલિશ જવાબ યોગ્ય નથી. આપ અત્યારે ઓન એર કેમેરાની સામે બોલી રહ્યા છો અને આટલી હદે આ પ્રકારનું જુઠ્ઠાણું બોલો અને પ્રજાના નિર્ણયને તમે જો આ રીતે નકારી કાઢો તો એ લાજવાને બદલે ગાજવાની વાત છે. તમારે લાજવું જોઈએ, શરમ આવવી જોઈએ કે આ પ્રકારના શબ્દોનો પ્રયોગ ન કરી શકાય. જનતા જનાર્દને જે કંઈ પણ નિર્ણય આપ્યા છે એને સહર્ષ સ્વીકારવો પડે ને માથે ચડાવવું પડે. જનતા જનાર્દન એ જ સર્વે સર્વા છે. આ લોકશાહી છે, આ લોકતંત્ર છે. લોકો દ્વારા, લોકોથી અને લોકો વડે ચાલતું આ તંત્ર છે. દર 5 વર્ષે એટલે જ અમે રિપોર્ટ કાર્ડ લઈને જનતા વચ્ચે જઈએ છીએ અને પ્રજાના કાર્યો લઈને અમે જનતા વચ્ચે જઈએ છીએ. આટલી તકલીફો હતી તેમ છતાંય તે દેશની જનતાની ચિંતા કરીને અમે કોવિડ જેવા કાળમાં પણ અમે જનતા વચ્ચે રહ્યા છીએ. તમામે તમામ કામ વખતે અમે જનતાની ચિંતા કરી છે. જનતા જનાર્દનના દરેકે દરેક પ્રશ્નને વાચા આપવાનું કામ કર્યું છે. અમદાવાદમાં સાબરમતી નદીના પટમાં તમને સર્કસ જોવા મળતા હતા, ઠેર ઠેર એક્સપો જોવા મળતા હતા. સાબરમતી નદીમાં ક્યારેય પાણી જોયું જ નથી. આજે એ સાબરમતીનો રિવરફ્રન્ટ ભવ્યાતિ ભવ્ય બન્યો અને એમાં અત્યારે ક્યારેય પાણી સુકાતું નથી અને એની આજુબાજુ તમે જુઓ કે કેવા પ્રકારનો વિકાસ થયો છે અને એ વિકાસના આગળ રાખીને આવનારા દિવસોમાં અમે એ પણ કહીએ છીએ કે યમુનાજીને પણ અમે સાફ, સ્વચ્છ, પ્રદૂષણ મુક્ત કરીશું. અને એમાં અમે જે રીતે કેજરીવાલજીએ તો કહ્યું કે નાવાની વાત કરી, પણ આટલા વર્ષોમાં એ નાવા ડૂબકી લગાવવા નથી ગયા. પરંતુ અમારા નેતા આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબે એમના ભાષણમાં કહ્યું હતું કે 2-2.5 વર્ષ પછી તમે ચોક્કસ નાવા જજો, અમારી સરકાર બનશે અને અમે એ નદીને સ્વચ્છ કરીશું, પ્રદૂષણ મુક્ત કરીશું. ધવલભાઈ. દિલ્હીની આબોહવા એટલી હદે બગાડી નાખી કે બાળકોની સ્કૂલો બંધ કરવી ધવલભાઈ, પડી. ધવલભાઈ, તમે ઘણું કહ્યું. હવે હું પ્રણયભાઈ કદાચ રાહ જોવે છે, આપની પાસે આવું પાછો. પ્રણયભાઈ, ધવલભાઈનો જવાબ જે છે જનતાએ કહી દીધું છે. નહીં. ભૌમિકભાઈ, જનતાએ કહી દીધું છે. મારે હા, કંઈ નહીં, કહેવાનું રહેતું જ એટલે નથી. મતલબ હવે એમનો જવાબ લઈએ. તમે જે અને કહ્યું જનતાના ચુકાદાને તો સ્વીકારો. બિલકુલ. તમે જનતાના ચુકાદાને સ્વીકાર્યા વગર આ રીતે બાલિશ આક્ષેપો કરો એ શી રીતે ચલાવી શકાય? ઓકે પ્રણયભાઈ, ધવલભાઈનું કેવું છે કે વાયનાડ જીતો તો તમે, પ્રિયંકા ગાંધી જીતે છે, કર્ણાટકમાં કોંગ્રેસ જીતે છે ત્યારે ઈવીએમના આક્ષેપ નથી થતા અને દિલ્હી કે બીજી કોઈ ચૂંટણી હારો તો આક્ષેપ કેમ કરો છો? તેમનું કેવું સાફ છે આ કે આ રીતના તમે કેમ વાત કરો છો? પ્રણયભાઈ જી. ભૌમિકભાઈ, હા, ધવલભાઈ માત્ર સીતારામ એ અમારા પણ ભગવાન છે, અમારા ઈષ્ટદેવ છે. અમે એમને પણ વંદન કરીએ છીએ. બિલકુલ. એ ધાર્મિકતાની બાબત છે. હમ. ધાર્મિકતાની બાબત અને રાજકારણ બંને અલગ વસ્તુ છે. બિલકુલ બિલકુલ ધવલભાઈ. વારંવાર એનાથી કઈ સાબિત થઈ જતું નથી. રામજીના શ્લોકો ભણવાથી, રામજીના શ્લોકો ભણવાથી માત્ર લોકોનો રોજગાર મળી નથી જતો, મોંઘવારી નથી ઘટી જતી કે નથી લોકોનું સ્વાસ્થ્ય સુધરી જતું. બીજી વાત, ઝારખંડની અંદર ભાજપ હારે ત્યારે ઓછી સીટથી હારે, વધારે સીટથી નથી હારતું. બીજા રાજ્યોની અંદર જ્યારે વિપક્ષો હારે ત્યારે બહુ મોટા માર્જિનથી હારે. આ કયો ખેલ ભજવાય છે? અને તમે જો બધી જ સીટો જીતવાની તાકાત રાખતા હો ને અને જો તમારા ઈવીએમ ફેરવી નાખો ને તો દેશની લોકશાહીનું ધડમૂળ નીકળી જાય. એ તમને ડર છે, ડરો છો તમે. એટલા માટે તમારે આ રિઝલ્ટો સાચા આપવા દેવા પડે છે. એ સીટો ઉપર અમારા નેતાઓને જીતે છે એ જીતાડવા પડે છે તમારે. એ લોકશાહી છે. બીજી વાત, ચૂંટણી પંચ કેમ જવાબ નથી આપતું? તમે લાજવાની વાત કરો છો. લાજવાનું તો તમારે છે. રાજીવ કુમાર પાસે જે ડેટા માંગે છે અમારો પક્ષ, એના ડેટા તમે કેમ નથી આપતા? કેમ ગભરાવ છો? કેમ ડરો છો? કેમ તેની અંદર તમે ગડબસલ કરી રહ્યા છો?
એ ડેટા બહાર આપો ને. જે ડેટા લોકશાહીની રીતે જે ચૂંટણી પંચ પાસે માંગવામાં આવે છે, એ રાજીવ કુમાર તમારા ભક્ત એ અમને આપતા નથી. એટલે લાજવાનું તમારે છે. તમે સાચા હો, દૂધના ધોયેલા છો, તો ડરો છો શા માટે? આપો ડેટા અમને. અને ત્રીજી વાત છે, અટલજીની વાત કરી. કયા અટલજીની વાત કરો છો? હજુ કાલે પરમ દિવસે હેમાબેન આચાર્યએ કહ્યું, ગઈકાલે પેલા તમારા બીજા એક નેતાએ RSS ના કહ્યું કે અટલજી વાળી ભાજપ તો છે જ નહીં. અટલજીનું જે વખતે આવશે બહાર, એ ભવિષ્યમાં જોયું જશે. અટલજીના માટેનો કયા પ્રયત્નો થયેલા છે, આખો દેશ જાણે છે. એના માટે મારે કઈ ટીવી ઉપર કોઈ એના ઉપર બોલવાની જરૂર નથી. અને તમે એમ્પાયરની વાત કરો છો. એમ્પાયર તમારો છે, ખેલાડીઓ તમારા છે, અને બોલરે તમારા છે. સામેની મેચ રમવા વાળી ટીમ તમારી છે. ચૂંટણી પંચ અને ભાજપ સામું ક્રિકેટ રમે છે. કઈ રીતે બીજા કોઈને તમે રન બનાવવા દેવાની વાત કરો છો, આઉટ કરવાની વાત કરો છો? ધવલભાઈને એટલો ખ્યાલ હોવો જોઈએ કે અમે પણ 60 વર્ષ આ દેશ ઉપર શાસન કર્યું છે. અમને પણ સત્તાની ખબર છે કે સત્તામાં કેવી રીતે રહેવાય. તમે કયો મુદ્દો પૂછો ને, ભૌમિકભાઈ, તમે મુદ્દો પૂછો કે કયો મુદ્દો લઈને તમે દિલ્હીની પ્રજા વચ્ચે ગયા ને તમને એમને જીતાડીને મોકલ્યા છે. આખા દિલ્હીની ત્યાંનું ગૃહ ખાતું તો સેન્ટ્રલ પાસે છે. તમે ત્યાં લોકો આંદોલન કરતા તો એમને મારીને કચડી નાખતા હતા, અને તમે વાતો કરવા નીકળ્યા છો. બિલકુલ ખોટી વાતો છે. રાહુલજીએ નેતા પ્રતિપક્ષ તરીકે લોકશાહીનું જે ગઠન છે, સંવિધાન પ્રમાણે આ દેશ ચાલે છે, એમને લોકસભાની અંદર તમારી પાસે આ માગણી કરી છે. લોકસભાની અંદર પૂછાયેલા પ્રશ્નોનો તમે જવાબ નથી આપી શકતા, તો તમે શું સત્તા કેવી રીતે ભોગવો છો એ અમને ખબર છે. તમારી સત્તા માત્ર ચૂંટણી પંચના અને રાજીવ કુમાર અને ઈવીએમ હેક કરવાના નિયમથી જ ચાલે છે. એમાં બીજો કોઈ પ્રશ્ન આવતો જ નથી. ઓકે, હું ધવલભાઈ આપની પાસે આવું, હજી સમય છે. તેની પહેલા જણાવી દો કે અત્યારે જે લેટેસ્ટ ટ્રેન્ડ મળી રહ્યા છે તે મુજબ ભારતીય જનતા પાર્ટી 43 બેઠક ઉપર આગળ છે, એટલે કે સ્પષ્ટ બહુમતી કરતા આગળ છે. અને આમ આદમી પાર્ટી જે 30 ઉપર હતી તે અત્યારે 28 ઉપર આવી જાય. કોંગ્રેસ એક સીટ ઉપર આગળ હતી, તેમાં પણ કોંગ્રેસ પાછળ રહી છે. આ અત્યારના ટ્રેન્ડ મળી રહ્યા છે. માનવામાં આવે છે કે બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે. ધવલભાઈ, મુદ્દો તે છે કે કયા મુદ્દા સાથે દિલ્હીની જનતા સમક્ષ ગયા અને દિલ્હીની જનતાએ આપ લોકોને સ્વીકાર્યા? જેમ કે મોંઘવારી છે, બેરોજગારી છે, યમુના સાફ સફાઈનો મુદ્દો છે. કહેવાય છે કે દિલ્હી દેશનું દિલ છે. એ દિલ ઉપર જે રાજ કરે ને, એ દેશ ઉપર રાજ કરે. તમે તો નહોતા 10 વર્ષ, પણ છતાં તમે દેશ ઉપર રાજ કરતા હતા. પણ હવે દિલ્હી પણ તમારી પાસે આવી રહે તેવા સંકેત મળે છે. જી ધવલભાઈ. ભૌમિકભાઈ, મારે આપને ફરીથી યાદ દેવડાવવાનું કે છેલ્લા 10 વર્ષમાં જ્યારે આદરણીય વડાપ્રધાન શ્રી દેશની સેવા કરવા માટે એક પ્રધાન સેવક તરીકેની જવાબદારી નિભાવવા રહ્યા, એ દરમિયાન પણ દિલ્હીએ ત્યાંથી સાંસદ સભ્યો મોકલી આપ્યા છે, અને ખૂબ મોટા પ્રમાણમાં મોકલી આપ્યા છે. આપ જાણો છો કેટલી સીટ અને કઈ રીતની છે. દરેક સીટનું વિવરણ કે અત્યારે કરવાની જરૂર નથી. પરંતુ અત્યારે જે પેનલિસ્ટ બોલ્યા ને, સત્તા ભોગવી છે, શાસન કર્યું છે, તો તમે ભાઈ શાસન અને સત્તા જેવા જ શબ્દો વાપરી શકો. અમારા પ્રધાન સેવક તો એમ કે છે કે હું પ્રધાન સેવક છું. અમે જનતા જનાર્દનની સેવા માટે સર્જાયેલા છીએ. સત્તા એ ભોગવવા માટેનું સાધન નથી. એમના શબ્દોમાં જ સત્તા ભોગવી, શાસન કર્યું, આ પ્રકારના શબ્દો જ સૂચવે છે કે એમને ભોગવવું, સત્તા કરવી, સત્તા લેવી, આ પ્રકારની જ માનસિકતા છતી થાય છે એમની વાતોમાં. પરિસ્થિતિ એ છે કે એમને એ જ કરવું હોય. જ્યારે અમે જે કહીએ છીએ ને કે સત્તા એ અમારા માટે સેવાનું સાધન છે, અને એ સાધન દ્વારા અમે છેવાડાના માનવીની ચિંતા કરીએ છીએ. અમે તો યોજનાઓ થકી પ્રજા વચ્ચે ગયા છીએ. પ્રધાનમંત્રી જન યોજના કહો કે દરેક વ્યક્તિને પાકી છત હોય. હમણાં જ કાલકાજીમાં પ્રધાનમંત્રીશ્રીએ ખૂબ સારા આવાસો આપ્યા. એવા દિલ્હીમાં અનેક જગ્યાએ ઝુગ્ગી અને બસ્તીઓ જે હતી, ઝૂંપડા મુક્ત કરવાની વાતો હતી, પરંતુ કેજરીવાલજીએ કશું જ ન કર્યું, માત્ર વાતો કરી. અને એ વાતોનો જે મહેલ છે, શીશ મહેલ, એ તૂટી ગયો. પ્રજાના પૈસે
કરોડો રૂપિયા તમે વેડફી નાખ્યા પોતાના શીશ મહેલ માટે. અન્નાજીનું આંદોલનનો હાથો બનાવ્યો અને હાથો બનાવ્યા પછી એમ કહેતા હતા કે અમે રાજનીતિમાં આવીશું નહીં, અમે જો આવીએ તો તમે અમને ચપ્પલે ચપ્પલે મારજો, અને એમાં તમે ફરી ગયા. આ પ્રકારનું અન્નાજી જેવા વ્યક્તિને તમે વિશ્વાસઘાત કર્યો, દેશની જનતા સાથે તમે વિશ્વાસઘાત કર્યો, અને આ પ્રકારે વિશ્વાસઘાત કરી ઠાલા વચનો અને જેને કહેવાય કે ગરીબોની ચિંતા કરવાની વાત કરી, પરંતુ એ ચિંતા ક્યારેય કરી નથી. ચિંતા તો આદરણીય શ્રી પ્રધાનમંત્રી શ્રી અને ભારતીય જનતા પાર્ટીની અને એનડીએ સરકારે કરી, કે જનધન યોજના કરી, સ્વચ્છ ભારત મિશન કર્યું, પીએમ સ્વનિધિ યોજના કરી, પીએમ સુરક્ષા વીમા યોજના કરી, અટલ પેન્શન યોજના દ્વારા કેટલા યુવાનોને પેન્શન મળશે જે એમના રિટાયરમેન્ટ સમયે. એટલે કેવું છે કે કેટલી એમ્સ હતી ને અત્યારે કે અમે એમ્સ પણ વધારી. આઈઆઈટી કેટલી હતી તમે જુઓ કોંગ્રેસના સમયમાં, અમે આ આઈઆઈટી અને આઈઆઈએમ પણ કેટલી બધી વધારી. દેશમાં માત્ર 4 જ શહેરમાં મેટ્રો હતી ભૌમિકભાઈ, 4 જ શહેરમાં. આજે 21 થી પણ વધારે શહેરોમાં મેટ્રો દોડી રહી છે. તો શું આ અમે માત્ર વાતો જ કરીએ છીએ? એટલે પેનલિસ્ટ કેવું છે કે હવે બરાબર છે કોંગ્રેસની વાતો કરવા અને કોંગ્રેસનું કરવા, પરંતુ જે કેવું છે કે જનતાએ એમને સ્વીકાર્યા નથી, અત્યારે 0 ઉપર છે. હવે આમાં અમારે શું કરવાનું? હવે એમાંય તે એવું કે ઓલા બાળક રમે ને, ના આ તો ખોટું છે, આ અમ્પાયરિંગ ખોટી છે, આ તો જીતાડવા માટેની વાત છે, તમારી ટીમ છે. પણ તમે જે વાત કરો છો ચૂંટણી પંચ પાસે, જરા એક આગળ શું માંગ્યું? એક વસ્તુ તો બતાવો. ખાલી વાતો કરવી છે. અમારી પાસે તો પાકા વાતો છે કે તમે તો દેશમાં અને દેશની જનતાને ભ્રમિત કરી હતી. રામ એ એક કાલ્પનિક પાત્ર છે એવી એફિડેવિટો કરી હતી. તમારા કહેવાતા ચૂંટાયેલા નેતાઓને અને વકીલોને એ પ્રકારના વિદ્વાન લોકોએ રામને કાલ્પનિક પાત્ર કહ્યું હતું. આ આવી જે કહેવાય વાતો કરો છો ને, હમણાં તમે પાછા કહો કે રામને અમે પણ માનીએ છીએ. રામને ક્યાંથી માનો છો? તમારા નેતાઓ રામને નથી માનતા. તમે રામ મંદિર જેવા મુદ્દાને તમે બાજુમાં મૂકી દીધું. પ્રજાને માત્ર હેરાન કરવા સિવાય કશું કર્યું નથી. સંવિધાનની વાત કરીએ તો એક સાબાનો જેવા કેસને એ સ્ત્રીનું પોતાનું જે કહેવાય રક્ષણ કરવા માટે કોર્ટમાં જીતી ગઈ, અને એ સાબાનોના કેસને એક નિશ્ચિત પ્રકારની કોમથી આપણે વિમુખ ન થઈ જઈએ, એટલે એ વિમુખ ન થવા માટે તમે લોકસભામાં આખો કાયદો બદલી નાખો છો. આવો તો તમારો મતોના તુષ્ટિકરણનો પ્રેમ છે, અને તમે અમને સમજાવો છો. લાજવાના બદલે ગાજવાની વાતો કરી અને કોંગ્રેસના નેતા માત્ર ભ્રમિત કરી રહ્યા છે. અને આ જનતાએ બરાબરનો લપડાક માર્યો છે. જનતા જનાર્દનનો તમાચો આ ગાલ પર પડ્યો છે, અને એ સ્વીકારવો પડે. જનતા જે કંઈ પણ કહે એ સ્વીકારવું જરૂરી છે, કારણ કે લોકશાહી છે, આ લોકતંત્ર છે, પ્રજાતંત્ર છે, અને પ્રજાતંત્રમાં પ્રજા જ સર્વોપરી છે, સર્વોચ્ચ છે. અને સર્વ જે કહેવાય કે સર્વાનુમતે જે પ્રજા આપણને ચૂંટે અને એમણે જે ચુકાદો આપ્યો એ સ્વીકારવો જ રહ્યો અને સ્વીકારવો પડે. ભૌમિકભાઈ, એમાં તમે આ પ્રકારે ફરી જાઓ અને અમે નથી સ્વીકારતા એવી બાલિશ વાતો કરી અને આવા વાહિયાત પોકળ પ્રકારના તમે જે કહેવાય કે ઇમેચ્યોર પ્રકારના સ્ટેટમેન્ટ આવી રીતે લાઈવ ટીવી ડિબેટમાં તમે આપો એક રાષ્ટ્રીય પાર્ટીના પ્રવક્તા તરીકે, એ શોભતું નથી. આ નિંદનીય છે. આની હું ટીકા કરું છું. ઓકે ધવલભાઈ, હું પ્રણયભાઈ આપની પાસે આવું તેની પહેલા જણાવી દઉં કે અત્યારનો જે લેટેસ્ટ ટ્રેન્ડ મળી રહ્યો છે તે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી સત્તાની તરફ આગળ વધી રહી છે, અને આમ આદમી પાર્ટી પણ હવે પીછેહટ કરી રહી છે. અરવિંદ કેજરીવાલ પાછળ છે, આતિશી માલેના પાછળ છે, પ્રવેશ વર્મા ભાજપના આગળ ચાલી રહ્યા છે, સંદીપ દીક્ષિત પાછળ છે, વિજેન્દર ગુપ્તા આગળ છે, સત્યેન્દ્ર કુમાર જૈન જે જેલમાંથી છૂટ્યા છે તેઓ અત્યારે પાછળ છે, શોએબ ઇકબાલ એક આગળ ચાલી રહ્યા છે, નવી દિલ્હી કહેવાય જે શીશ મહેલવાળી. આપને જણાવી દો કે અત્યારના લેટેસ્ટ ટ્રેન્ડ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી દિલ્હીમાં સત્તા ઉપર વાપસી કરી શકે છે. પ્રણયભાઈ, હવે એક છેલ્લો સવાલ આપની પાસે લઈશ, કારણ કે સમય બધાનો કિંમતી હોય છે, તમારા બી વ્યસ્ત શેડ્યુલ હશે. પ્રણયભાઈ, કહેવાનો મતલબ એ છે કે તમે માત્ર ઠાલા વચનો આપ્યા, કોઈ વિકાસના કાર્યો થયા નહીં. ભારતીય જનતા પાર્ટીનું કેવું છે કે તેમણે જે કહ્યું તે કર્યું, અને એને કારણે જનતા જનાર્દન એની સાથે આવી. પ્રણયભાઈ, આ સવાલનો જવાબ જો આપની પાસેથી. ભૌમિકભાઈ, છેલ્લા 10 વર્ષથી ત્યાં કોંગ્રેસ સત્તામાં નહોતી. એક વાત બિલકુલ. એના પહેલાનો જે વિકાસ છે દિલ્હીનો, એ શીલા દીક્ષિતની દિલ્હીના નામે કહેવાય છે. ત્યાં મેટ્રોનો વિકાસ હોય,
ઓવરબ્રિજનો વિકાસ હોય, રોડનો વિકાસ હોય, સફાઈનો વિકાસ હોય, કે લોકોને સગવડતા મળે એ માટેના કામ હોય, કે ત્યાંનું પ્રદૂષણ ન થાય એ માટેના કામ હોય, એ બધા જ દિલ્હીની સરકારમાં શીલા દીક્ષિતજીએ કર્યા હતા. આની નીચે અંડરલાઈન કરું છું, આ ખૂબ મહત્વનું છે અને એને કોઈ વિરોધ ના કરી શકે. બીજી વાત, સત્તા ભોગવી એટલે સત્તામાં હતા તો એ ભોગવી જ કહેવાય. તમે અત્યારે સત્તા ભોગવો જ છો. 10 લાખનો સૂટ પહેરતા હો, કે ચાહે મોટો બંગલો નવો બનાવતા હો, કે પછી 8,000 કરોડનું વિમાન લઈને ફરતા હો, એ સત્તા ભોગવવા માટેનો જ વાત છે. ત્રીજી વાત, જનધન યોજનાના ખાતાની શું હાલત છે એ મારા મિત્રને કહો કે બેંકમાં જમા કરતા લોકોની વચ્ચે જઈ અને જોઈ આવે. રામ અને હિન્દુની વાત કરે છે તો ભાગવતજી, મોહન ભાગવતજી અને મોદીજીએ એને કઈ રીતે જોયો છે એ સ્ટેટમેન્ટ જરા શોધી રાખજો. સાંજે ક્યાંક ફરી ટીવીમાં ડિબેટમાં મળીશું તો આપણે એના વિશે ચોક્કસ વાત કરીશું. પ્રેસ કોન્ફરન્સ, તમારા નેતાએ કોઈ દિવસ પ્રેસ કોન્ફરન્સ કરી છે? આખો દિવસ નામ રટણ કર કરો છો, એક પણ જાહેરમાં પ્રેસ કોન્ફરન્સ કરી હોય તો બતાવો. મનમોહનસિંહજીએ 117 પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને પણ કોઈ પણ પ્રકારના નક્કી કરેલા સવાલો નહીં. જે પ્રેસના પ્રેસ રિપોર્ટરો પૂછે એ જ સવાલોના જવાબો એમને આપ્યા છે. એવા કોઈ પ્રેસ રિપોર્ટ નરેન્દ્ર મોદીએ કરી હોય તો બતાવો. એટલે તમે વાહિયાત વાતો કરવાનું બંધ કરો અને તમારું જે કામ છે એમ્પાયર વાળું, તમારી 2 ટીમો તમારે જ ઉતારવાની, રમવાવાળા ચોરે તમે, પોલીસે તમે અને જજે તમે. પછી ક્યાંથી ન્યાય મળવાનો છે? શું ભૌમિકભાઈ કોઈને બેરોજગાર માણસને રોજગારી નથી જોઈતી આ દેશમાં? શું ગૃહિણીઓને મોંઘવારી મોંઘી નથી પડતી? અમે મુદ્દા લઈને ગયા લોકો વચ્ચે, શું એ ખોટા હતા અમારા? દિલ્હીને પ્રદૂષણ મુક્ત કરવું એ મુદ્દો શું અમારો ખોટો હતો? નહીં, મુદ્દો ખોટો યમુનાને નહોતો. ચોખ્ખી મુદ્દો કરવી, મુદ્દો યમુનાની સફાઈ કરવી, પ્રણયભાઈ, ચોખ્ખી પ્રણયભાઈ, કરવી, મુદ્દા એ તો મુદ્દો અમારો ખોટો હતો. પ્રણયભાઈ, મુદ્દા દરેક પાર્ટી પોતાની રીતના લઈને જનતાની વચ્ચે જાય, પણ જનતા કોને સ્વીકારે છે તેની વાત છે. યમુનાનો મુદ્દો હોય, દિલ્હીની મોંઘવારીનો હોય, ગૃહિણીનો હોય, તમામ હવે મુદ્દાઓ. તો જનતાની વાત જ છોડી દો. ઈવીએમ કોને સ્વીકારે છે એ કહું છું હું તો. ઓકે, ઈવીએમ કોને સ્વીકારે છે એ જ હવે મારી પાસે સમય નક્કી ઓછો કરી છે. લીધું છે ભૌમિકભાઈ, એમણે જી. નક્કી કરી લીધું છે, ગાંઠ વાળી દીધી છે કે ઈવીએમ 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 ઈવીએમ. હવે મારી પાસે ઈવીએમ જ છે, જે છે ઈવીએમ જ છે. મારી પાસે સમય ઓછો છે. ધવલભાઈ આપનો અને પ્રણયભાઈ આપ બંને મહાનુભાવનો ખૂબ ખૂબ આભાર મારી સાથે એટલે કે KTV સાથે જોડાયા. ફરી એકવાર હું દિલ્હી વિધાનસભાને લઈને પરિણામોને લઈને આપની સમક્ષ આવીશ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. ધન્યવાદ.